નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે। જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે। તો મૃતક મહિલાની નિર્મમ હત્યાની આ ઘટના પ્રકાશમાં આવી। હત્યારાએ મહિલાના પગ બાંધી 2 ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળીને મૃતદેહ ભરી દીધો। તો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટુના આધારે તપાસ કરી શરૂ। મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલા છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે। આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી। પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે હત્યા કરી તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસનો દોર શરૂ કરાયો છે। આ મામલે વધુ વિગતો મેળવવા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કિરણસિંહ, ગુજરાત સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને એમાં પણ સુરત શહેર, અને ત્યાં પ્રકારનો બનાવ સામે આવ્યો છે। ટ્રોલી બેગમાં નિર્મમ હત્યા, મહિલાની આ લાશ મળી આવી છે। શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા દિન પ્રતિદિન ખાડે જઈ રહ્યા છે। હમણાં થોડા સમય પહેલા એટીએમ તૂટવાનો મામલો બહાર આવ્યો હતો અને જો કે પોલીસે એ કેસમાં ડિટેક્શન કરી દીધું છે। આજે એની કોન્ફરન્સ પણ કરવાની છે, પરંતુ હજુ એક ડિટેક્શન કરે ત્યાં બીજી મોટી ઘટના ત્યાં બની જતી હોય છે। હાલમાં કોસંબાનો જે તરસાડી વિસ્તાર છે ત્યાં ગાડી ઓવરબ્રિજ નીચે એક શંકાસ્પદ હાલતમાં બેગ પડી હતી અને સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે બેગ હતી તે ચેક કરતા એક મહિલાની આશરે 25 વર્ષીય મહિલાની ડેડ બોડી છે તે બેગમાંથી મળી આવી છે। હાથ પગ બાંધેલી અવસ્થામાં હતી, એટલે એની હત્યા કરવામાં આવી છે અને હત્યા કર્યા બાદ બેગ ફેંકી દેવામાં આવી હતી। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, કોસંબા પોલીસ પહોંચી છે, જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી બિલકુલ, આ ટ્રોલી બેગ કોને મળી આવી છે, ક્યારનો આ બનાવ છે, તેને લઈને અપડેટ? જી બિલકુલ, જે તરસાડી ઓવરબ્રિજ છે ત્યાં જાહેર રસ્તા પર આ શંકાસ્પદ હાલતમાં બેગ પડેલી હતી અને ત્યાંથી પસાર થતા લોકોની નજર પડી અને તેમણે કોસંબા પોલીસને જાણ કરી। કોસંબા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં આગળ બેગ ચેક કરતા બેગમાંથી આ મહિલા અજાણી મહિલાનો મૃતદેહ મળી આવી। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ અનેક સવાલો ઉભા થયા છે, આ મહિલા કોણ છે, મહિલાની હત્યા કોણે કરી છે, એ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। જી બિલકુલ કિરણસિંહ, તો યુપી બિહાર જેવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે, એમાં પણ ખાસ કરીને સુરત શહેર સુરક્ષિત શહેર માનવામાં આવે છે। આ ઘટના બની છે, કેવો માહોલ? જી બિલકુલ, ખાસ કરીને સુરત જિલ્લો સુરક્ષિત જિલ્લો ગણવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલા સમયથી સુરત શહેર સુરત ગ્રામ્ય વિસ્તાર જાણે અસામાજિક તત્વોના વારંવાર હુમલા કરવાના હોય, તીલ ઝડપની ઘટના હોય, મોબાઈલ સ્નેચિંગની ઘટના હોય, હત્યા, ચોરી, ઘરફોડ ચોરી જેવી ઘટના સામાન્ય બનતી ગઈ છે અને દિન પ્રતિદિન જે કાયદો અને વ્યવસ્થા છે તે હવે ખાડે જઈ રહ્યા છે। ત્યારે આવા સમયે સામાન્ય લોકોની સુરક્ષાની ચિંતા પણ સતાવી રહી છે, પરંતુ જે રીતની હવે એક મહિલાની બેગમાંથી જે રીતે મૃતદેહ મળી આવ્યો છે તે જોતા હવે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠવા પણ વ્યાજબી છે। જી બિલકુલ કિરણસિંહ, આ ઘટના બની છે અને ટ્રોલી બેગ જે વિસ્તારમાંથી મળી આવી છે, આસપાસના સીસીટીવી તપાસવામાં આવ્યા છે, તેને લઈને કઈ અપડેટ સામે આવી? જી બિલકુલ, ખાસ કરીને જયારે આવી મોટી ઘટના જયારે બનતી હોય છે, આવા મૃતદેહ મળી આવી હોય છે, એટલે પોલીસની ચિંતા એ છે કે પહેલા તો આ કેસમાંથી ડિટેક્શન કેવી રીતના થાય, મહિલાની ઓળખ કઈ રીતે થાય, મહિલા કોણ હતી, મહિલાની હત્યા કોણે કરી છે અને અહીંયા ગાડી આ ટ્રોલી જે બેગ ફેંકી છે તે કોણે ફેંકી છે। પોલીસ સીસીટીવી આજુબાજુ વિસ્તારના સીસીટીવી ખંગાલી રહી છે અને પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। ખાસ તો મહિલાની ઓળખ થાય ત્યારબાદ જ ખબર પડે કે આ મહિલા કોણ હતી અને મહિલાની હત્યા કોણે કરી છે। પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે। જી બિલકુલ, મહિલા જે ટ્રોલી બેગમાં આ રીતે મૃતદેહ મળી આવ્યો છે, તેની સાથે કોઈ મોબાઈલ ફોન કે તેને લઈને કઈ ઉપકરણ? જી બિલકુલ, ખાસ તો જે બેગ મળી છે, બેગમાંથી બોડી નીકળ્યા બાદ પોલીસના માટે સૌથી મહત્વની ચિંતા એ છે કે આ મહિલા કોણ છે, એની ઓળખ થાય તો પોલીસ તો હાલ એ દિશામાં તપાસ શરૂ કરી છે।
પોલીસ જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે બારીકાઈથી ત્યાં આગળ તમામ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરતી હોય છે. ખાસ કરીને પોલીસની ટીમ છે તે હવે ત્યાં સીસીટીવી ખંગાલી રહી છે અને ખાસ કરીને આ હત્યાની જે ગુથ્થી છે જે પોલીસ માટે જે હવે માથાના દુખાવા સમાન બની છે, તો પોલીસ માટે પ્રાથમિકતા એ છે કે મહિલાની ઓળખ થાય ને આ હત્યાનો ભેદ જલ્દી ઉકેલાય. પોલીસ એ દિશામાં કામ કરી રહી છે. જી બિલકુલ. અજાણી મહિલાનો આ રીતે મૃતદેહ મળી આવ્યો છે, તેના શરીર પર કોઈ નિશાન કે તેને લઈને કઈ અપડેટ વિગતો સામે આવી છે? બિલકુલ, જે રીતે મહિલાના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા અને એક બેગમાં આશરે 25 વર્ષીય મહિલાને એક બેગમાં પેક કરી દેવામાં આવીને એને બેગ છે તે જાહેર રસ્તા પર ફેંકવા સુધીની વાત હોય એટલે સ્વાભાવિક છે કે આ મહિલાની હત્યા ઠંડે કલેજે કરી હોય અને હત્યાને અંજામ આપ્યા બાદ જે હત્યારો હોય છે તેને ઠંડે કલેજે હત્યા કરી બિંદાસ અને આ હત્યા કર્યા બાદ આ મહિલાની જે બેગ ભરેલી હતી તે ફેંકવામાં આવી છે. અને પોલીસ માટે હાલ તો સૌથી મહત્વની ચિંતા એ છે કે આ હત્યા કેવી રીતના થઈ છે, કોણે કરી છે, પોલીસ તે દિશામાં તપાસ શરૂ કરી છે. બિલકુલ. આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ ડેડ બોડી આ રીતે બેગમાં મૂકવામાં આવી છે, તો ગળે ફાંસો આપીને આ અંજામ આપવામાં આવ્યો છે કે પછી બોડી પર કોઈ નિશાન જોવા મળ્યા છે, તેને લઈને કઈ અપડેટ આવી છે સામે? સામાન્ય રીતે કારણ કે મહિલાની જ્યારે હત્યાની વાત આવે એટલે પોલીસ એકદમ ગંભીર બની જતી હોય છે. હત્યા કઈ રીતે કરી છે, હત્યાનું શું કારણ છે, એની પાછળ મહિલા સાથે કઈ અજુગતું બન્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી છે. નાના કોઈ ચૂક ના રહી જાય, કારણ કે પોલીસ હંમેશા જ્યારે મહિલાની હત્યા થતી હોય, મહિલા કે બાળકીની જ્યારે ડેડ બોડી મળતી હોય ત્યારે પોલીસ તે ગંભીરપણે કામે લાગી જતી હોય છે. હવે સુરત જિલ્લાની સમગ્ર એલસીબી એસઓજીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલે ખાસ પોલીસ છે તે હવે પોલીસ માટે પડકાર એ છે કે આ હત્યાનું કારણ શું છે, મહિલાની ઓળખ સૌથી મહત્વની છે. જી બિલકુલ કિરણસિંહ. તો પીએમ માટે લાશ મોકલી દેવામાં આવી છે, પીએમ અર્થે ખસેડી દેવામાં આવી છે. પીએમ રિપોર્ટ ક્યારે આવશે તેને લઈને કઈ અપડેટ આપી છે? બિલકુલ. ખાસ કરીને હાલ તો જે મહિલાની જે ડેડ બોડી મળી છે ઘટના સ્થળથી તેને પીએમ રૂમ સુધી ખસેડવામાં આવી છે. એફએસએલ અને ડોગ સ્ક્વોડ જેવી મદદ પણ લેવામાં આવતી હોય છે આવી ઘટનામાં. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે હત્યાનું સાચું કારણ છે, મહિલાને કઈ રીતે મારવામાં આવી છે. હાલ તો પોલીસ મહિલાને પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે ડેડ બોડીને. એના રિપોર્ટ જલ્દી આવે અને પોલીસને સાચું કારણ ખબર પડે એ દિશામાં પોલીસ આગળ વધી રહી છે. જી બિલકુલ. તો આસપાસના જે સ્થાનિકો છે, દુકાનદારો છે, તેઓને પૂછવામાં આવ્યું છે કે આ બેગ કોને મૂકી, તેને લઈને કોઈ વિગતો સામે આવી રહી છે કિરણસિંહ? સામાન્ય રીતે જ્યારે પણ આવી રીતના હત્યા કરાયેલી હાલતમાં કોઈ જ્યારે ડેડ બોડી મળતી હોય એટલે સ્વાભાવિક છે કે પોલીસ આજુબાજુ વિસ્તારના લોકોની પૂછપરછ કરતી હોય અને પોલીસની નાની નાની બાબતો એવી હોય છે કે જ્યારે આવી પૂછપરછમાંથી જ પોલીસને મુખ્ય ક્લ્યુ મળી જતી હોય છે અને સીસીટીવીઓ ઘણીવાર આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. એટલે પોલીસ કંઈ કસર કરવા માંગે નહીં. આવા કેસમાં પોલીસ ગંભીરતાથી કામ કરતી હોય છે. પોલીસ માટે સૌથી મોટું પડકારજનક એ છે કે આ મહિલા સ્થાનિક છે, મહિલા ક્યાંની છે એ ઓળખ થાય પછી જ આખી ઘટના પરથી પડદો હટશે. પરંતુ હાલ પોલીસ છે તે મહિલાની ઓળખ કરવામાં અને હત્યાના કારણ જાણવામાં પોલીસ વ્યસ્ત બની છે. જી બિલકુલ કિરણસિંહ. પીએમ રિપોર્ટ આવ્યા બાદ અમે આપની પાસેથી અપડેટ લેતા રહીશું. હાલ વિગતો બદલ આપનો આભાર. તો ગુજરાતનું સુરત શહેર અને ત્યાં પ્રકારે નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ફિલહાલ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. વધુ વિગતો આપને અપડેટ અનુસાર આપતા રહીશું.